નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે લાગતી લાંબી કતારો। વહેલી સવારના 4 વાગ્યાથી લોકો આવી લાંબી કતારમાં લાગે છે। દિવસમાં ફક્ત 30 જેટલા લોકોની જ કૂપન કાઢવામાં આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને રોજ ધક્કો ખાવાનો વારો। ઝાલોદ પોસ્ટ ઓફિસની અંદર નવા બાળકોના આધાર કાર્ડ કઢાવવા હોય તો પોસ્ટ ઓફિસની અંદર જ નીકળે છે, બીજી કોઈ જગ્યાએ તાલુકામાં કે મામલતદાર કચેરીમાં નીકળતા નથી। અને છેલ્લા 3-4 દિવસથી અમે આવીને ધક્કા ખાઈએ છીએ, અમારું કામ થતું નથી। પોસ્ટ ઓફિસવાળા માત્ર 30 કૂપન આપે છે અને એના સિવાય જો કોઈ આવે તો કોઈને કૂપન આપતા નથી, એટલે કામ થતું નથી। અને કૂપન મેળવવા માટે લોકો સવારના 4-5 વાગ્યાના આવીને લાઇનમાં લાગી જાય છે, ત્યારે એમનો વારો આવે છે। આધાર કાર્ડ જેવા સામાન્ય કામ માટે પબ્લિકને આટલી બધી હેરાનગતિ થતી હોય તો એ યોગ્ય નથી। પોસ્ટ ઓફિસ કચેરીની અંદર પણ જે ગતિએ કામ થાય છે એ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે એ લોકો ખૂબ જ ધીમી ગતિએ અને પબ્લિકને હેરાન કરવાના આશયથી કામ કરતા હોય, એ રીતે કામ કરતા હોય છે, ઉદ્ધતાઈથી વર્તન કરે છે। એથી અમારી સત્તાધીશોને નમ્ર વિનંતી કે આધાર કાર્ડ માટે વધુમાં વધુ સેન્ટર ખોલવામાં આવે કે જેથી કરીને પબ્લિકને હેરાનગતિ થતી બંધ થાય। આ જ અમારી નમ્ર અપીલ છે। આપનું નામ? મારું નામ છે જસમીત પુરાણી, હું ઝાલોદ નગરપાલિકા વિસ્તારનો રહેવાસી છું। 4-5 દાડાથી આવું છું તો અહીંયા નંબર આપતો નથી અને એક જગ્યા પાડે છે આધાર કાર્ડ નવા, બીજી જગ્યાએ કોઈ પાડતા નથી। આપ કયા ગામના વતની છો? ચિમલિયાના। આપને આવવા જવાનું ભાડું કેટલું થાય? ભાડો એક જણના 30 રૂપિયા એક ફેરાના। તો આ પછી 5 ધક્કાના રૂપિયા કેટલા થયા? આજે કેટલા દિવસથી આવો છો તમે? 5 દિવસ થઈ। 5 દિવસથી। આજે કેટલા વાગે આવ્યા સવારે? આજે 3 વાગ્યે। આપનું નામ? છગનભાઈ। ઝાલોદ નગરમાં પોસ્ટ ઓફિસ ખાતે નવા આધાર કાર્ડ તેમજ અપડેટ માટે લાંબી કતારો જોવા મળી હતી। છેલ્લા 4-5 દિવસથી આધાર કાર્ડ કઢાવવા માટે ગ્રામીણ વર્ગના કામદારો તેમજ નગરના લોકોનો ઘસારો વધુ જોવા મળી રહેલ છે। પોસ્ટ ઓફિસ ખાતે નવા આધાર કાર્ડ કઢાવવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો વહેલી સવારે 4 વાગ્યાથી લાઈન લગાવતા હોવાનું માલુમ પડેલ છે। પોસ્ટ ઓફિસની બહાર વહેલી સવારથી જ આવેલા લોકો પોતાના પગના પંગરખા મૂકી લાઈનમાં લાગેલ જોવા મળ્યા હતા। પોસ્ટ ઓફિસમાં નવા આધાર કાર્ડ કાઢવા માટે ફક્ત 30 થી 35 કૂપન અપડેટ કરવામાં આવે છે, જેથી તેનાથી વધારે આવનાર વ્યક્તિ હોય તો તેમના નંબર લાગતા નથી। એ ઉપસ્થિત લોકોને પૂછવામાં આવતા તેઓએ રોજ ગ્રામીણ વિસ્તારમાંથી ભાડું ખર્ચીને આધાર કાર્ડ કઢાવવા આવે છે અને નંબર ન લાગતા પાછળ જવું પડે છે તેવી બૂમ સાંભળવા મળી હતી। આમ ગરીબ મજૂરી કરતા ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના દિવસે મજૂરી ન જઈ આધાર કાર્ડ કઢાવવામાં આવતા તેમનું કામ ન થતાં તેઓને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડે છે। ગામનો વતની છું। અમારે 5 વર્ષથી ઉપરના બાળકના છોકરાને આધાર કાર્ડ કરાવવાનું છું। લગભગ મારે ત્રીજો ધક્કો થાય છે। લગભગ 4 વાગ્યાથી 3 વાગ્યાથી આવીએ તો નંબર થાય છે। કે કયા ગામના તમે? અમે લીલવા ઠાકોરના છીએ। લીલવા ઠાકોરના। તો તમે અહીં આવો છો તો તમને શું ખબર પડે છે? હવે આટલી મોટી 30 કૂપનો આલે છે તો 35મો નંબર હોય તો એ લોકોને નંબર મળતો નથી, બીજે દિવસ ધક્કો ખાઓ। કેટલા દિવસથી ધક્કા ખાઓ તમે? અમારે આ બીજો કે ત્રીજો ધક્કો છે। 5 વાગ્યા પછી આવે તો નંબર ખાતો નથી। આ અંગે પોસ્ટ ઓફિસમાં વાત કરતા તેઓ દ્વારા મૌખિક રીતે જણાવવામાં આવ્યું હતું કે આધાર કાર્ડની કામગીરી અન્ય જગ્યાએ પણ ચાલે છે, પણ ત્યાં પ્રાઇવેટ ઓપરેટરો બેસતા હોય છે અને જો નવા આધાર કાર્ડ ભરવામાં જો ભૂલ થાય તો 1000 જેવી પેનાલ્ટી લાગતી હોય છે। તેથી પ્રાઇવેટ ઓપરેટરો નવા આધાર કાર્ડ કાઢતી નથી, તેના લીધે પોસ્ટ ઓફિસ પર વધુ લોકો જોવાય છે। દિવસમાં 30 કૂપન કાઢવા અંગે પૂછવામાં આવતા જાણવા મળ્યું હતું કે સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં નવી ભરતી થતી નથી અને જવાબદારી વધારે હોય છે, જેથી પોસ્ટ ઓફિસને લગતી કામગીરી પણ કરવી પડતી હોવાથી આધાર કાર્ડ વધુ કાઢી શકીએ તેવું બની શકે તેમ હોતું નથી। પરંતુ આ બધી કામગીરીમાં જાહેર જનતાને નાણાકીય રીતે તેમજ માનસિક રીતે વધુ ઘસાવવું પડે છે, તો જવાબદાર અધિકારીઓ આ અંગે ઠોસ રીતે વિચારે તેવી લોક માંગ ઊભી થયેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।